આવતીકાલે ટીઆરપી ગેમ્સ ઝોનમાં બનેલી ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે। આ એક બાજુ સંવેદનશીલ મૃદુ આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને જે શાસકો સત્તાના સિંહાસને બેઠેલા છે એ કેટલા અસંવેદનશીલ અને કેવા મરદાલ છે એનો ઉત્તમ નમૂનો જે છે એ ટીઆરપી ગેમ્સ ઝોન પછીના 1 વર્ષની સરકાર દ્વારા લેવાયેલા એક્શનમાંથી દેખાય છે। લડીએ છીએ તો ક્યાંક ન્યાય મળે પણ છે। વડોદરા હરણીકાંડ જે બન્યો એમાં 31 લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે। મોરબી હોનારત જે બ્રિજ કાંડ બન્યો એમાં 21 લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે। હજુ ટીઆરપી ગેમ્સ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું, ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે એક વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ અને પરિવારોની સાથે સતત એક સંવેદનાપૂર્ણ એમની આ લડાઈમાં અમે સાથીદાર છીએ। કોઈક લોકો એમ પૂછે છે આજકાલ કે પરિવારના સભ્યો કેમ સામે નથી આવતા, કેમ પરિવારના સભ્યો જે છે, જો કે આ ટીઆરપી ગેમ્સ ઝોનના પરિવારો આજે પણ આક્રમક રીતે જે લડવાના છે લડી રહ્યા છે, પણ મોટાભાગના પરિવારો બહાર આવતા ડરે છે અને એનું એક કારણ જે છે કે હરણીકાંડમાં જે મહિલાએ પોતાને થયેલા પરિવારને થયેલા અન્યાયની વાત મુખ્યમંત્રી સામે ઉઠાવી ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એમ કહે કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો। જેણે બાળકો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય? તો આ પ્રકારની વાહિયાત દલીલ સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે બહુ નવાઈ લાગે। એટલું જ નહીં, પણ એ હરણીકાંડમાં અવાજ ઉઠાવનાર બેનના ઘરે બુલડોઝર જશે ને એનું મકાન પાડી દેવા માટેની નોટિસ મોકલવામાં આવે। મને ખબર નથી એનું મકાન પાડ્યું કે શું થયું, પણ એની નોટિસ મોકલે એટલે ભયભીત કરવાનું કામ સરકાર, વિક્ટીમ પરિવારોને દબાવવાનું, વિક્ટીમ પરિવારોને ભયમાં રાખવાનું એ જે કામ કરી રહ્યા છે એની સામે પણ અમે એક વિપક્ષના ધર્મ અમારો નિભાવીએ છીએ। સતત ભાઈ વશરામભાઈ જેમ વાત કરી, મને એની પહેલાં ભાઈ અતુલભાઈએ પણ જે માહિતી અપડેટ અહીંયા આપેલું એ પ્રમાણે કેટલાય દિવસોથી સંવેદના રથ કોંગ્રેસ કાર્યકર્તા જે છે એ વોર્ડમાં લઈને ફરે છે, પત્રિકાઓનું વિતરણ કરીને જનજાગૃતિ અને અધિકારોની લડાઈ અને વિક્ટીમ પરિવારોને ન્યાય મળે એ માટેનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી સતત કરે છે। એટલે આ જંગ જારી છે, હજુ ન્યાય મળવાનો બાકી છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીની આ લડાઈ જે છે એ અમે લોકો જારી રાખવાનો નિર્ણય કર્યો છે। આવતીકાલે મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ સાથેનો કાર્યક્રમ જે છે એ જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજે 7:30 વાગે રાખેલ છે। આપ સૌ પણ એમાં આવશો અને સંવેદનામાં આપ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગીદાર થશો એવી હું આશા અને અપેક્ષા રાખું છું।